હિંમતનગરના ટાવર ચોક ખાતે આવેલ હનુમાનજી મંદિરમાં રામનવમીના પ્રસંગે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ટાવર ચોક ખાતે આવેલ હનુમાનજી મંદિરમાં રામનવમીના પ્રસંગે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। રામનવમીને લઈને સમગ્ર જિલ્લામાં આનંદ ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો, જેથી હિંમતનગરના ટાવર ચોક ખાતે જનજનની આસ્થાના પ્રતીક એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રાગટ્યોત્સવ શ્રી રામનવમી નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર અવસરમાં સહભાગી થવાનો પાવન અવસર સર્વે ભક્તજનોને પ્રાપ્ત થયો હતો અને તમામ લોકોને પ્રભુ શ્રી રામ સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તે માટે હૃદયથી પ્રાર્થના કરવામાં આવી હતી। રામનવમીમાં પવિત્ર અવસરની મહાઆરતીમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, સિદ્ધાર્થ પટેલ અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી। સમર્થકો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભર્યું હતું। જો કે અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને ભાજપના ચૂંટાયેલા જિલ્લા સદસ્યો અને તાલુકા સદસ્યોએ સમર્થન આપ્યું હતું। સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે શુભનાબેન બારૈયાની જાહેરાત કરી હતી। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તા ઉમેદવારથી નારાજ હતા અને વિરોધ પણ કર્યો હતો। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આજે અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આજે અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉમેદવારી નોંધાવવા માટે સભા યોજી હતી, જે સભામાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈ આવેલા તાલુકા સદસ્યો અને જિલ્લા સદસ્યો દ્વારા પણ અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને સમર્થન આપવામાં આવ્યું હતું। ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગ્રો મોર એજ્યુકેશન કેમ્પસ ખાતે સભા યોજી હતી અને ત્યાંથી કાર રેલી સ્વરૂપે હિંમતનગરના સહકારી ખાતે પહોંચ્યા હતા અને છાપરિયા 4 રસ્તા પાસે જેસીબી વડે સમર્થકોએ પુષ્પ વર્ષા કરી હતી અને ત્યારથી રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। જો કે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ઉમેદવારી નોંધાવતા જિલ્લાના રાજકારણમાં અનેક ફેરફાર હાલમાં જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી શાસિત જિલ્લા પંચાયત સદસ્યો તેમજ ભારતીય જનતા પાર્ટી શાસિત હિંમતનગર તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના સદસ્યો પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની અપક્ષ ઉમેદવારી કરવા માટે સમર્થન આપ્યું છે। ત્યારે જિલ્લા ભાજપ માટે વધુ એક પેચીદો પ્રશ્ન ઊભો થયો છે। અગાઉ પણ ઉમેદવાર જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત કાર્યકર્તા ઉમેદવારથી નારાજ હોઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા। આ વિરોધ હજુ સમય ન હતો ત્યાં જ અપક્ષ ઉમેદવારની ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો દ્વારા સમર્થન આપતા સાબરકાંઠા જિલ્લા ભાજપમાં વધુ એક પેચીદો પ્રશ્ન ઊભો થયો છે। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। આજે અપક્ષમાં મેં ઉમેદવારી નોંધાયેલ છે, તો દરેક સમાજનો સમર્થન છે મારા જોડે, દરેક સમાજના આશીર્વાદ છે। ગ્રોમર કેમ્પસથી લઈ અને કલેક્ટર કચેરી સુધી આપણે રેલીનું આયોજન કરેલ છે। 1400થી વધારે ગાડીઓ રેલીમાં જોડાયેલી હતી। હવે રહી વાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, તો દરેક વ્યક્તિઓ જોડે મારા વ્યક્તિગત સંબંધો હોવાના કારણે દરેક વ્યક્તિ એ મને સાથ, સહકાર અને સમર્થન આપવા માટે આવેલ હોય, એટલે એ બધી જ વસ્તુ હું ડીપમાં નથી જાણતો કે કેટલા લોકો અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના ઉપસ્થિત હતા, પણ 100% બધા જ લોકોના જે વ્યક્તિગત સંબંધો છે એ દરેક લોકો અહીંયા ઉપસ્થિત હતા। નેક્સ્ટ પ્રેસ કોન્ફરન્સ આપણે 22 તારીખે કરીશું।